વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન અન્ય 5 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા રદ કરવામાં આવ્યા છે। હવે આ બેઠક પર માત્ર ભાજપના સત્તાવાર ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે સીધો અને રસાકસી ભર્યો મુકાબલો જોવા મળશે। અન્ય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણીની રેસમાંથી બહાર થતા માંજલપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ જામશે। આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી। ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા, એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા। જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે। જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે।